જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ, મતદાતાઓમાં અનેરો ઉત્સાહ। જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવાડ અને જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબદ્ધ જોવા મળી રહ્યા છે, જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈને અનેરો ઉત્સાહ છે। સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે। ઉલ્લેખનીય છે કે સવારે 11 કલાક સુધીમાં જિલ્લાની જામજોધપુર બેઠક ઉપર 20.53% અને ધ્રોલ બેઠક ઉપર 21.17 તેમજ કાલાવડ બેઠક પર 23.19%, જ્યારે તાલુકા પંચાયતની 14 જામવંથલી બેઠક ઉપર 14.96% મતદાન નોંધાયું છે।